पश्चिम बंगाल, मध्य प्रदेश, महाराष्ट्र, बिहार, झारखंड, ओडिशा, छत्तीसगढ़, तमिलनाडु, कर्नाटक, आंध्र प्रदेश, पौंडीचेरी, लक्षद्वीप, लद्दाख, इंडोबार निकोबार, केरला, गोवा, दीव दमण केंद्र शासित प्रदेश। कोई बाकी नहीं कि कया टेबल पर नहीं मुकाया हो, ए बधे जगह अपाया छे। तो आ कोनो परिवार छे तेमनी ओळख एमां छे, एमां छे दस्तावेज डॉक्युमेंट्स में बधुं लखाण में। हवे आ प्रमाणे बधाने जे पोताना पुरવાર थवा माटे आ डॉक्युमेंट्स दस्तावेजना आधारे पुरવાર थजो अने थवाना छे अने थाय तो पछी आ ज्युडिशियल मांथी आपणे बहार निकळी आवीए। एमां आपणे सामेल नथी ने एमां भणी शकता नथी। एवी जे परिवार छे कुदरती परिवार ए फक्त ने फक्त एसी भारत सरकार कुटुंब परिवार छे। नहीं तो पछी आपणे जे कंईक जे ते आवेली प्रजामां भળી ગયેલા છે, હવે ધર્મના નામે ભળી ગયેલા છે, રાજકારણના નામે ભળી ગયેલા છે, એમાંથી આપણે આ બહાર નીકળવું પડશે અને પછી આપણે કોના પરિવાર છે તેને ઓળખ આપવું પડશે। પછી આગળ હવે કે જે તે હું હવે ટૂંકાવું છું, બોલવાવાળા છે આપણી પાસે। તો પછી હવે આપણે અહીંથી એક ઓળખ આપણે આપવા માટે નિર્ણય કરેલો। આ નિર્ણયને હું જાહેર કરું છું કે જ્યારે અમે બેઠા ને પછી એવો નિર્ણય આવ્યો કે જે તે દેશમાંથી આવેલી પ્રજાઓના જે તે ધર્મગુરુના ત્યાં દરેક ધર્મના કેટલા અનુયાયી છે ત્યાં લિસ્ટ જાય છે। મુસ્લિમ ધર્મના મુસ્લિમ વાળાઓ ત્યાં લિસ્ટ જાય છે, हिंदू धर्मना हिंदू गुरु है धर्मगुरु है त्या लिस्ट जाए छे, पारसी धर्मना धर्मगुरु है त्या लिस्ट जाए छे अने तेवी रीते जे ते धर्मना नामे ओळखाती प्रजाओना त्या त्या लिस्ट जाए छे। तो आपणे कोना परिवार छे, आपणे कोना परिवार छे एनुं पण तो होवो जोईए के नहीं? तो होवो जोईए। आपणे धर्मना नामे नहीं पण आपणे व्यवहारथी आपणे ओळख आपवानी छे एसी भारत सरकार कुटुंब परिवार। त्यारे आपणो एड्रेस साथे आपणो पूरो एड्रेस साथे अने आपणो जे कोनो परिवार छे तेनो विवेक करीने जे धोती करीने आपणे जे आ जे फोटा आवी रहेला छे लागी रहेला छे, फाइल चालू छे आवे छे, तो पछी ते प्रमाणे आपणे અહીં कोना परिवार छे तेनी ओळख आपवानी छे अने ते प्रमाणे અહીં चालू छे। अने जे હવે आ फाइल बनावे छे, फाइल बने छे तो पछी ए पण तमे जरा थोड़ुं जाणी लेजो। जे कन्सिलेशन समितिनी जवाबदारी क्यां सुधी आवेली छे के आ जे समाजनी जे के फाइल बनीने ई मालिकने त्यां आवतो होय अने तेनी जवाबदारी समितिनी रहेशे। केम के અહીંથી જે निर्णय થયેલો જે વિષય છે, અહીંથી જે निर्णय થયેલી એક વ્યવહાર છે, એ વ્યવહારને આપણે આડું તેડું ના જઈ શકાય અને તેને વિરોધ વર્તન ના કરી શકાય અને તે પ્રમાણે આપણે ઓળખવું પડશે। અને જે તે ફાઇલો આવશે તે ફાઇલ ભાઈઓ જે તે ફાઇલ બનાવ્યા હશે ભાઈઓને વિવેક છે કે જે ફાઇલ કોણે મૂક્યું છે એમનું ઉપર એડ્રેસ મૂકી દેજો। ભારત સરકાર કુટુંબ પરિવાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો જે કુટુંબ પરિવારનો એક જે છે તે ઓળખની એસી ભારત સરકાર કુટુંબ પરિવારનો ए फाइल कोणे मूक्यो छे तो जे फाइल वाळानुं नाम अहींया मूकजो एड्रेस, केम के एमनी जवाबदारी छे, जवाबदारी तो अहींया मूकवा पड़शे। अने ते प्रमाणे અહીં રાજ્યોના એક આ ફાઇલો બધી વધારે આવશે તો પછી એમાં એમની અલમારી રાખવા પડશે, અલમારી જેના તેના રાજ્યના, નહીં તો પછી ભેળસેળ થઈ જાય તો તે રાજ્યના ઓળખી ના શકાય। એટલા માટે રાજસ્થાન હોય તો રાજસ્થાનની અલમારી, ગુજરાતનું હોય તો ગુજરાતની અલમારી, મહારાષ્ટ્રનું હોય તો મહારાષ્ટ્રની અલમારી, જે તે પ્રમાણે અહીંયા મૂકવું પડશે એ વાતો કરી છે। તો આપણે જ્યાં બી આ ફાઇલની જરૂર પડે તે જગ્યા પર આપણને મળી આવે। એ રીતે આપણે આગળ આ બધી કામગીરી ઉઠાવવાના છે ને અને બધાએ ઉઠાવવાના છે, બધા જ મળીને આ અલમારી પણ બધા જ મળીને કરવાના છે। અને ત્યારે પછી આપણે અહીં ઓળખ
હશે અને આ ડોક્યુમેન્ટ રાજ્ય વાઇઝ પ્રમાણે આપણને મળશે. ત્યારે પછી આપણું ના એડ્રેસ હોય અને એડ્રેસ સાથે પાછું એના ફાઇલ જે મળશે એ ફાઇલનો કોઈ એ છે તે ડુપ્લિકેટ બનાવીને ધંધાદારી કરે છે. આ ધંધામાં કોઈને ધંધો ના કરી શકાય એવું પૂરું એડ્રેસ સાથે આપણને મળશે. જરા ધ્યાન રાખજો. આ બધા ધંધાદારી વધારે વચ્ચે નીકળેલા છે આપણા સમાજમાં. કોઈ દિવસ કોઈ આવતું ના હોય, જતું ના હોય એવો વ્યક્તિ એક ફાઇલ હાથમાં આવી જાય, એક દસ્તાવેજ હાથમાં આવી જાય તો લાખો ને કરોડ રૂપિયાનો એ એક દલાલો કરે છે. એના પરથી સાવધાન રહેજો. ત્યાંથી એના પરથી સાવધાન રહેજો. કંઈક આઈડેન્ટિટીઓ બનાવીને વેચતા હોય, કંઈક દસ્તાવેજો વેચતા હોય, કંઈક બધા વેચાણ, એટલે આપણે તો બધા ત્યાં દોડી જઈને પછી આપણે મેળવી, પણ તે નકામું જશે. તે નહીં કામ આવે. એનો જ મળશે તમને એ જ કામ આવશે. અહીંયા ધંધાદારી બહુ નીકળેલા છે, એનાથી સાવધાન રહેજો. આટલું જરા વિચારજો. અને પછી હવે બોલવાવાળા છે નથી, હવે પછી બોલવાવાળા છે બોલશે. અને પછી આપણે આગળ જવા માટે, ઘરે જવા માટે જે વ્યવસ્થા પ્રમાણે જવાનું છે. પછી હું આટલું કહી અને બેસું છું. સ્વકર્તા પછી આગળનો એક પૂનમ આવે છે. આગળનો એક પૂનમ આવે છે, પાછો 7 તારીખે જ આવશે. બીજો પૂનમ આવશે 7 તારીખે. અને પછી ત્યારથી સંમેલનો ચાલુ થશે. પહેલા મોરી સંમેલન આવશે, ત્યારથી પછી સંમેલનો ચાલુ થાય. એટલે પછી આપણે પૂનમ નહીં, આવતા જતા રહેવાનું, પણ આવી રીતે પૂનમ ઉજવણી ના થાય. આપણે સંમેલનની ઉજવણી થશે. અને પછી પાછો 5 તારીખે પૂનમ આવે તે દિવસે સમાજે આ બધી સંમેલનના મેદાનો, આ બધી વ્યવસ્થા કરવા માટે તે આવતો 5 તારીખની પૂનમે બધી વ્યવસ્થા કરવા માટે સમાજને વિવેક છે કે તે વખતે આપણે ભેગા થઈને જે તે વ્યવસ્થા કરવાની છે આપણે પોતે બધા જ ઊભા થઈને કરવાની છે. એ જરા જાણજો. આટલું કહીને હું બેસું. સ્વકર્તા